નમસ્કાર મિત્રો, શું તમે હાલ જ અભ્યાસ પૂરો કર્યો છે અને હવે નોકરીની શોધમાં ફરી રહ્યા છો, પરંતુ અનુભવ ન હોવાના કારણે તમને નોકરી મળવામાં મુશ્કેલ થઈ રહી છે? બનતું હશે ને આવું? તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ગુજરાત સરકારની મુખ્યમંત્રી સ્ટાઇપન્ડ યોજના. આ યોજનામાં તમને કામ શીખવા પણ મળશે અને સાથે સાથે સ્ટાઇપેન્ડ એટલે કે દર મહિને પગાર પણ મળશે. તો આવો જાણીએ આપણે કે તમારે આમાં અરજી કરવા માટે શું શું કાગળો જોશે, કયા કયા ડોક્યુમેન્ટ આવવાના રહેશે અને કેવી રીતે રહેશે સમગ્ર પ્રક્રિયા, આવો જાણીએ વિગતવાર. આ વિડીયો જોયા બાદ તમારે કોઈને પૂછવાની જરૂર પણ નહીં રહે, અરજી તમે ખુદ જાતે કરી શકશો. તો આવો જાણીએ વિગતવાર આ વિડીયો. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાનો મુખ્ય હેતુ યુવાનોને ઉદ્યોગોમાં લાઈવ કામ શીખી અને તેમને રોજગાર માટે તૈયાર કરવાનો છે. આ કોઈ સરકારી યોજના નથી, પણ નોકરી મેળવવા માટે તેમને 1 વર્ષની ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં સરકાર તેમને આર્થિક રીતે મદદ પણ કરે છે. સૌથી પહેલાં જાણી લઈએ કે આમાં કોણ કોણ ફોર્મ ભરી શકે. તો ધ્યાનથી સાંભળો, આમાં અરજી કરવા માટેની કેટલીક શરતો છે. પહેલી શરત કે તમે ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ. શરત નંબર 2 કે તમે ઓછામાં ઓછું ધોરણ 9 પાસ હોવા જોઈએ. શરત નંબર 3, આ ઉપરાંત તમે ITI, NCVT અથવા GCVT અથવા ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. હવે વાત કરીએ સૌથી મહત્વની, એટલે કે તમને સ્ટાઇપન્ડ રૂપે પૈસા કેટલા મળશે. દર મહિને તમને સરકાર તરફથી એક ચોક્કસ નક્કી કરેલું સ્ટાઇપન્ડ મળશે. ગુજરાત સરકાર તમારી લાયકાત મુજબ તેમાં વધારો પણ કરી શકે છે. ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે 4,500 પ્રતિ માહ સ્ટાઇપન્ડ મળે છે, જેમાં રાજ્ય સરકાર તરફથી 3,000 અને કેન્દ્ર સરકાર તરફથી 1,500 એમ કુલ મળી 4,500નું સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે. ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે 3,500 પ્રતિ માહનું સ્ટાઇપન્ડ મળી શકે છે, જેમાં 2,000 રાજ્ય સરકાર તરફથી અને 1,500 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી સ્ટાઇપન્ડ રૂપે મળશે. ITI ટ્રેડ અથવા અન્ય એપ્રેન્ટિસ માટે 3,000 પ્રતિ માહનું સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે, જેમાંથી 1,500 રાજ્ય સરકાર દ્વારા અને 1,500 કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે. આ સ્ટાઇપેન્ડ એમ્પ્લોયર દ્વારા સીધું તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. વધુમાં મહિલા એપ્રેન્ટિસને વધારાનું 1,000 પ્રતિ માહનું સ્ટાઇપન્ડ પણ મળવાપાત્ર છે. સામાન્ય રીતે તાલીમની અવધિ 6 મહિનાથી 2 વર્ષ સુધીની હોય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં 1 વર્ષની જ રાખવામાં આવે છે. તાલીમ પૂરી થયા બાદ તમને સર્ટિફિકેટ મળવાપાત્ર છે, જે તમારી કારકિર્દીમાં મદદરૂપ પણ થઈ શકે છે. આ યોજના હેઠળ એમ્પ્લોયર્સને પણ ઇન્સેન્ટિવ મળે છે, જેથી તેઓ પણ વધુ એપ્રેન્ટિસ જોડી શકે. હવે જાણીએ અરજી કેવી રીતે કરવી. તો સૌથી પહેલાં તો અરજી ઓનલાઈન કરવાની રહેશે. સૌથી પહેલાં તમારે ભારત સરકારના પોર્ટલ apprenticeindia.gov.in પર જાઓ. જો એન્જિનિયરિંગ હોય તો NATS પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે. સ્ટેપ નંબર 2, કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી તમારી તમામ વિગતો ભરવી જરૂરી છે. સ્ટેપ નંબર 3, લોગિન કર્યા પછી તમારી પ્રોફાઇલને 100% પૂર્ણ કરો, જેમાં આધાર કાર્ડ, માર્કશીટ કે બેંક ડિટેલ અપલોડ કરવી જરૂરી છે. સ્ટેપ નંબર 4, એપ્રેન્ટિસશીપ ઓપોર્ચ્યુનિટીમાં જઈને તમારા જિલ્લામાં ચાલતી કંપનીઓ શોધી અને તેના ઉપર અપ્લાય કરો. જો તમને ઓનલાઈન અરજી કરવામાં સમસ્યા આવી રહી છે અથવા નથી ફાવી રહ્યું, તો તમે તમારી નજદીકની જિલ્લા સરકારી ITIમાં જઈને ઓફલાઈન અરજી પણ કરી શકો છો. ત્યાં તમને એપ્રેન્ટિસ સેલની મુલાકાત લઈ ફ્રીમાં મદદ પણ મળી શકે છે. જ્યારે તમે અરજી કરો છો ત્યારે તમારી સાથે આ ડોક્યુમેન્ટ રાખવા અવશ્ય છે. 1, આધાર કાર્ડ અથવા પાન કાર્ડ. 2 નંબર, તમારા તમામ માર્કશીટો અને ટ્રાયલ સર્ટિફિકેટો. 3 નંબર, પાસબુક જેમાં આધાર લિંક હોવું જરૂરી છે, જેના કારણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા તમારા ખાતામાં પૈસા મળી શકે. 4 નંબર છે, કેટલાક નંગ પાસપોર્ટ સાઇઝના ફોટા તમારી સાથે રાખવા જરૂરી છે. આ ટ્રેનિંગ 1 વર્ષની હોય છે અને તેનો લાભ જીવનમાં માત્ર એકવાર જ લઈ શકો છો. સૌથી મોટો ફાયદો એ છે કે ટ્રેનિંગ પૂરી થયા બાદ તમને નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ મળશે, જેની વેલ્યુ આખા ભારતમાં છે અને સરકારી નોકરીમાં પણ આનું અનુભવ કામ લાગી શકે છે. જો તમે ઘરે બેઠા હોય અને નોકરીની શોધમાં હોય તો આ યોજનામાં અવશ્ય અરજી કરો, જેનાથી તમને કમાવા પણ મળશે અને સાથે સાથે શીખવા પણ મળશે. અને જો આ વિડીયોની માહિતી તમને પસંદ આવી હોય તો તમારા કોઈ એવા મિત્રને શેર કરો કે જેને હાલ નોકરીની જરૂર હોય અને તે શોધી પણ રહ્યો હોય. આવી અન્ય ઉપયોગી સરકારી યોજનાઓની જાણકારી માટે જોડાયેલા રહો અમારી સાથે, એટલે કે બેનિફિટ ન્યૂઝ સાથે. અને હા, અમને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં.